ધોરાજી તાલુકાના જાજમેર ગામના અંસાબેન પાસેથી રામજીભાઈ ભુવાએ અભદ્ર માંગણી કરતા પર્દાફાશ થયો. હાલો ફરિયાદી દઉં મારી મમ્મીને વાત કરો. આપી દો હાલો. હાલો. હા બેન. છે ને મારો છોકરો નોકરી કરતો હતો. હે? નોકરી કરતો હતો. કોનો છોકરો? મારો. હા પછી અમારે ભોજાઈ છે ને એવા એમની બેન તમારું નામ શું છે? મારું નામ રામુ. રામુબેન. બેન હવે આપણે આ ભુવાનો જે કોન્ટેક્ટ કર્યો હતો એ કોણે કરાવ્યો હતો? ઈ મારી ભોજાઈ. તમાર ભોજાઈ? હા. બરોબર. આ ભુવાનું નામ શું છે? ઈ તો બાપુ અનેક ઠેકાણે ગઈ છે, અમે તો આમાં કઈ જાણતા નથી. હા એમની પણ મારા છોકરા નોકરી મેળવી કઈ કામમાં જાય નથી. હા. અને કઈ દુખે છે હાવ હાલી નથી શકતો, પાડી નાખ્યો હાવ. હા. અને મને ટાટિયા દુખે, આખો જલાઈ જાવ, કામમાં કઈ જાય નહીં, પૈસા ટકો ટકતો નથી. એટલે ઈ અમારા ડેલામાં દાણા નાખી જાય, ભૂવા પાસે એનું રેકોર્ડેલ છે અમારી પાસે. એટલે મારા છોકરાને જો રાજકોટ થી 2-3 વાર રહ્યો, છોકરાનો જીવ જ નથી ચોરાતો, છોકરાને કામમાં નહીં, તારી નાખ્યો, કઈડેથી બેઠો નથી થઈ શકતો. અને અમે ભાગ્ય રાખીશું, અમારે સારું છે, બેઠી રાજીનામ રહે, તારી નહીં કામને. એટલે મારા ઘર હમી જ રહે છે, અમે હમ જ છીએ. બેન પછી ભુવા પાસે ગયા હતા, ભુવાએ તમને શું કીધું હતું? અમે અટાણે તો નથી ગયા, અમને તો હમણાં ખબર પડી આ કેદુની કરતી છે. હા, એમની અભદ્ર માંગણી કરી તમારી યારે? આ અભદ્ર જે માંગણી કરવામાં આવી ઈ કોના મારફત કરવામાં આવી હતી? ઈ ડેલામાં આવે એટલે અમને કઈ ખબર નહીં. આ તો હમણાં રેકોર્ડ કરી છે ને, એના ઘરમાં ઘરે છોકરા વહુ એમને વાત કરી કે તમારી માથે આવું કરે છે. એટલે અમારો છોકરો જો નોકરી લઈ દીધી, છોકરો પાછો હોય આવ્યો, પાછો ગયો, અને એના હગા દીકરા માથે એવું કરે છે, એને કઈ વગીને કરી નાખ્યો. હવે એના જે રેકોર્ડિંગ છે ને ઈ તો હમણાં મારામાં તમે રેકોર્ડિંગ મોકલાવી દો તમારા છોકરા મારફત. પછી એમાં ઈ છે ને ઈ ભુવો જે માંગણી કરે છે ખરાબ. હા ભાઈ, હા એ સાચી વાત તમારી. એ બધી રેકોર્ડમાં અમને છે, અમે સાંભળતા નથી. જણ ને સાંજે મેં 50 મારા ભાઈને બધાને ભેરા કર્યા હતા, હાવ ખરાબ વસ્તુ માંગે છે. એ તમારી વાત સાચી. હા પછી તમારે એટલે એને કીધું ભાઈ તમે રાતે અહીંયા આવજો ને મને આમ કરજો ને, એવી જે માંગણી કરી છે ઈ રેકોર્ડિંગ. હા, એવું મને ફોન આવી ગયો છે ને ઈ રેકોર્ડિંગ મારામાં છે. પછી તમારો ફોટો મોકલી દો. આ યુટ્યુબ ની અંદર પર્દાફાશ થાય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના. હા બરાબર છે. તો બેન હવે મારી વાત સાંભળો, એમ તમે આખા વાતમાં દઈ દીધું રેકોર્ડ કરીને. હા ઈ છે ને મારા છોકરાનું કર્યું છે ને એ બધું સંભળાવી છે, રેકોર્ડ કર્યું છે. મારા ભાઈને મેં ભેરા કર્યા, એ બધું સાચું છે. અને અમે 3-4 દી પેલા કે દવા પી જાવ, મારા ભાઈને ધમકી મારે, એટલે અમે બી ગયા છે, અમે કઈ કરતા નથી. બેન એમાં દવા પીજે, આપણે કોકની બાય અભદ્ર માંગણી કરીને પછી દવા પીજે, જેમાં જેનો પર્દાફાશ કરવાનો હોય, જે ભૂત ભુવાના દાખલા ત્રણેય લોલમ લોલ, ઈ તો વેમી હોય એને વળગે. હા, એટલે આ ભૂત ભુવામાં પડવાનું નહીં. જેટલા માતાજીના દાણા જોઈ છે, જેટલા અંધશ્રદ્ધામાં ફેલાય છે, એની અંદર એનું બેકગ્રાઉન્ડ આટલું ખરાબ હોય છે. એના રેકોર્ડિંગ મારામાં મોકલો. એ મને સમાચાર મળ્યો કે ભાઈ એ બૈરાઓમાં અભદ્ર માંગણી કરવામાં આવી છે ભુવાએ. કઈ માતાજીનો ભુવો છે? ઈ તો કઈ નથી, લોલે લોલ છે, પણ કોક પાસે કરાવે છે. અમે સારો રોટલો ખાઈને તો બેઠીને રાજી નથી. મારી ભોજાઈ જ છે, ધારિયાની છે ને હલકટ છે હાવ. એવા તો કેટલાય ભાઈ ભૂવા ફેરવાય છે. મારે એક જ છોરો છે, એક જ દીકરો છે, પણ રૂપના અવતાર જેવો તારી નાખ્યો. તમારા છોકરાનું નામ શું છે? મારા છોકરાનું નામ હસમુખ. નોકરી કરતો હતો સરકારી નોકરી કરતો? હા, અને રાજકોટમાં હાવ ગોઠવું જ નહીં. એવું રેકોર્ડમાં તમે જોજો ને, એ કે રાજકોટમાં ઈ નામ ન લે કે હું રાજકોટ જાઉં, એવો એનો વિડીયો છે હતો. અરે કાંઈ વાંધો નહીં બેન. હવે તમે તમારા દીકરાને આપો તો ફોન, હું એની વાત કરી લઉં. અને તમારું આખું નામ શું છે? મારું નામ રામુ સમજી. અટક તમારી? દવેરા. ઓકે બેન, આપો ભાઈ તમારા દીકરાને આપો. હા આપું. હવે બાપુ સારું કરી દે તો તમારે. એમાં કાંઈ નહીં ઘટે, કાલ લગભગ બધેનો સીસોડો સડી ગયો. હાલો. હાજી ભાઈ, હસમુખ તમારું નામ શું કીધું? મારું નામ હસમુખ.
હસમુખભાઈ આ જે અભદ્ર માંગણી કરી એના રેકોર્ડિંગ ને જે કાંઈ છે એ મારામાં મોકલી દો ને. હા એ તમને હાલો જો એ અભદ્ર ને એ બધું છે એ જે માંગણી કરે છે ને હા એ અમને તમને રેકોર્ડિંગ મોકલી દો ને આ જે મારા મમ્મી છે ખુદ. હા હા ઈ તો કાંઈ વાંધો નહીં. ઈ ભુવા છે ને ભાઈ ઈ બધું આવું જ કરે છે. અને જેટલા માતાજી આપણા પેન્ટ ની અંદર એક દેવ છે ને એમાં બીજું દેવ નથી પ્રવેશ થતો સાહેબ. હા એ તો આ એક જ છે એ તો એક આપણે આ બધા કમાવાના ધંધા છે અને અંધશ્રદ્ધામાં ફસાવી અને બૈરાઓને ફસાવાના કારખાના છે કે પોતે પોતાનું સુખ માણવા માટે થઈ અને બૈરાઓને ફસાવે છે. જે આ હવે આ ઓડિયો વાયરલ થઈ જાય પછી એની માતાજી ભાગી જાય નાવડો આય ભાગી જવાનો. હા હા માતાજી એક ટેકો નહીં કરે. આસારામ બાપુ મોરલી વગાડી હજી બાપુ ગોઈતા ચડ્યા નથી, હજી છૂટ્યા નથી. હા ઈ તો હરખાય છે. બરોબર. હવે તમે મને છે ને આ તમારા મમ્મી રામુબેન ને હા હા એનો ફોટો મોકલી દો. હા હા અને મોબાઈલ નંબર નથી નાખતો એટલે તમને કોઈ ત્રાસ નો આપે. નંબર બીજો પછી ભુવાના જેટલા નંબર હોય બે મને મોકલી દો. ભુવા અરે વાત કરાવવાની હતી સાહેબ એના માટે હજી કાંઈ નથી કર્યું આપણે. હા ઈ હું હમણાં એના છોકરાને હમણાં કોન્ફરન્સમાં તમને વાત કરાવીશ. ઓકે સાહેબ કરાવી દો ને એટલે હમણાં ભુવાને હું મારી રીતે પૂછી લઉં કે આપણે કઈ માતાજી છે. તમે ચાલુ રાખો છો જો એ ઉપાડે તો હમણાં હું વાત કરાવું. ઓકે સાહેબ ઓકે. 2 મિનિટ ચાલુ રાખજો. જી અહીંયા આવ્યો ફોન આવ્યો. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आपकी कॉल को होल्ड पर रखा गया है. कृपया लाइन पर बने रहें. Your call is on hold. Please stay online or call back later. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आपकी कॉल को होल्ड पर रखा गया है. कृपया लाइन पर बने रहें. Your call is on hold. Please stay online or call back later. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आपकी कॉल को होल्ड पर रखा गया है. कृपया लाइन पर बने रहें. Your call is on hold. Please stay online or call back later. હાલો હાલો હાલો. હા ભાઈ. ઈ હજી ઘેરે નથી ગઈ કે હમણાં હું ઘેરે જ આવું એટલે તમને વાત કરાવું. એના પપ્પા એ વાત કરાવી છે. ઓકે ઓકે સાહેબ હાલો એનો ફોન આવે એટલે મારો રિંગ કરાવજો. હું કહું સાહેબ આમાં તમે રેકોર્ડિંગ એ મૂક્યું. હું કહું તમે અહીંયા બધા આવો બધા પછી અત્યારે પર્દાફાશ કરવો જરૂરી છે. આવા માણસો પેલા ખુલ્લો પાડવો જરૂરી. ન્યા આવો એનો કોઈ મિનિંગ જ નથી. અમારે તો ખોટો હોય ને સાબિત કરવાની અમારી પાસે તેવડ રાખવાની હોય. અમારે ત્યાં આવી કે અમે પોણી ચા વાળા નથી. તમારે ત્યાં આવીને ચા પી કે ખાઈ પી આનંદ મંગલ કરી. અમારા મતલબ કામથી જ હોય છે. કામ પૂરતું વાત કરો બાકી અમે ત્યાં આવીને ચા પી એવો અમારી પાસે ટાઈમ ના હોય. હું કહું સાહેબ જી અમારા મામી છે એ હરખાય એને અમારા મામી એ કોઈથી કોઈની હારે આવી ભળવાય નહીં કરે. એ તમને 1000 કહી દઉં. હા બસ એ આવું બીજી વાર કોઈ માથે ન કરી શકે. નો કરે નો આ વ્યક્તિ હા નો કરે. પર્દાફાશ છે સાહેબ. આ સોશિયલ મીડિયા છે ને પત્રકાર છે. હા બસ આ જે આની પ્રોસેસ થતી એ આપણે કરવા તૈયાર છીએ. એફઆઈઆર કરવી તો એની મેરે પોલીસ પકડશે. તમે વાયરલ થયું એટલે તરત જ પોલીસ આવશે. મામા આવે. આ મામો રહ્યો ને ખીજડા વાળો નથી. આ પોલીસ સ્ટેશન વાળો મામો. હા હા એ તો કોઈ નામ છે. ઓકે ઓકે હાલો. હા ઓકે સાહેબ હાલો તમને વાત કરાવીશ. હા તમારા મમ્મીનો ફોટો મોકલો. આમાં ફોટો મોકલો. એ ઓકે ઓકે સાહેબ. હેલો બોલો મેં કીધું ક્યાં ફોન હાલતો હતો? એ અહીંયા અમારો ટેકનો હતો. ટ્રેક્ટર આવે છે બપોર પછી. શું કહેતો હતો? કે ટ્રેક્ટર બપોર પછી પારા બાંધવા આવે માંડવીમાં. ઠીક. હા માંડવી કેટલી વાવો? માંડવી 8 વીઘાની. બસ પછી એમાં એડા જમીન 20 વીઘા છે. એમાં કપા માંડવી વવાય ને જાજી? હે માંડવી જાજી વવાય ને? હવે કપા કે છે 7-8 વીઘાનો. 20 વાવી જવાય ને? ઓલી વાવી છે ઓલી ક્યારા બાંધીને વાવે ને. ઠીક. કડવી? હા કડવી ના વવાય? હા એ કડવી કેતા હતા એ વાવું. ઓર જીવી હતી એકાય રેડામાં હતી. હું તમે દીવાનું કહેતા હતા? એ કહું દીવાનું દીવો તો એક ટાઈમ કરો સવારમાં વહેલો. સાંજે કરો એટલે હાલે એક ટાઈમ. મેમાં કાંઈ ના હોય. કેવાય કે એ તો મેં ખાલી હારે ભોરે કરું છે એમ. હલો હા બોલો. હારે ભોરે થી કરું છે એમ કેવાય.
મારે ટાઈમ ન હોય કયા કોઈ ભૂલાઈ જાય એમાં કઈ એવું નક્કી ન હોય. તો સવારે કરો તો સાંજે ના કરાય એમ તો હાલે ને એક ટાઈમ. હા બરોબર. હા એમાં શું વાંધો? 4 દી એટલે શું વાર લાગે તમે કોઈ હિસાબ કરો? કોળદી હા. એટલે તેલનો કે ઘીનો? હલો અરે ઘીની વાઈટ હોય તો હાલે. ઘીની છે. સાવનમાં નો કરવાનું બીજું શું? હા એ તો ગમે તે વાડીએ હોય તો વાડીએ કરી લે તો હાલે ને. હા ઘેરે હોય તો ઘેરે, વાડી હોય તો વાડીએ હાલે. હા હોળદી. હા પૈસા કઈ છે નહીં, 1000 રૂપિયા દે. એવું છે? હા 1000 રૂપિયા? તો કેટલા આવ્યું નથી મારી પાસે કઈ. અરે કઈ 2000 તો કરી દેવા પડે ને એને આપણે કઈ. એટલા બધા તો ક્યાંથી કાઢવા? તો પછી તો આપણું કામ થાય કઈ કહેવાનું, બાકી 2000 કઈ લઈએ. એટલે કુલ કેટલા કે છે? કુલ 5000 માં ખાલી. ઓહો એટલા બધા મારી પાસે નથી હો. પણ ભલે ને જેથી કામ પતે તેથી હાવ. કામ પતે તોય મારે ક્યાંથી કાઢવા? આનાથી સાનું તો કરું છું બધું. હા પછી સાનમુના થોડા દેવાય, પછી કઈ એકારે ના દેવાય. 3 તાપે 4 તાપે બલન દેવાય. એ પૈસા તો શેઠે નથી દેતો, શું કરવું? કોણ? અમારો શેઠ 40,000 દીધો, 10 તો આડાવાળું કર્યું તોય. શેઠ તો દઈ ને, શેઠ હું નથી, શેઠ ને વાંકો વાળ દઉં. નથી દેતો, 40,000 દીધો તો. બોલો એને હાવ વાંકો વાળી દઉં તમે જે કહો. એ તો બરોબર છે. રામુડીએ જો વાંકો વાર દીધો, 2.5 લાખ રોકડો દીધો અને લાખ રૂપિયા બીજો લટકાનો દીધો. એને જ દેખે છે પણ. હા એને કવર કરી લીધો. 2.5 લાખ રોકડો દીધો અને લાખ રૂપિયા બીજો વધારે દીધો. એમ નહીં, એને કવર કરી લીધો. અમારા ચીકણીના પેટનો માંગીને મરી જાય ત્યાં 40,000 કીધું કે અમારે લગ્ન આવ્યા તે માંડ 40,000 દીધો. પણ હું તમે સમજો કે નહીં, એમને કવર કરી લીધો રામુડીએ. તો અહીંયા તો એને દેખે છે. હા બેરો જેમણ કોદે આવતો હોય. બેરો અહીંયા કોદે આવતો હોય. શેઠ ને ગમે એમ કહીને તો એ શેઠ માની જાય એને. છે કઈ અને એને જ દેખે. બીજા કોઈ કીએ કાંઈ આઘાપાછી કરે તો માનતો નથી. નકર તો બીજાને હે એમાંથી કેમ છટકાવવા? એમાંય છટકી જાય ત્યાં એને ખતરદાર અડદના દાણા પડી જાય. ખેતર ધારું કોણ જાય ત્યાં? એ રસ્તા ઉપર તો પડી જાય ને. અહીંયા ઘેરે પડી જાય તો હાલે. ઘેરે પડી જાય, રસ્તા ઉપર ના પડે એમને જતા હોય. હા એ અહીં ડેલીમાં ઘરે ને ત્યાં ઉલાર નાખાય, કઈક ડેલીમાં ઉડાડાય. હા બહુ. હા તો એવું કઈક કરો તો થાય. કારણ કે એને ગમે એ વસ્તુ પાયેલી છે એને શેઠને સામા. બરોબર. નકર એને ના દેખે. બેરાનું કઈ આવતું નથી ને. ભાગ્યું કોઈને બીજાને નથી દેતો. હે ભાગ્યું કોઈને નથી દેતો બીજાને. એટલે તો વાત છે, માણસ સારો છે. હા તમારે આ માણસ સારો છે, કઈ એવો વાંધો નથી. ચીકણીના પેટનો પૈસા માંગી લે એટલા બધા શું કરવા? 40,000 દીધો 2 વાર 20 તોય પૂરો ન થયો. પાછો 10,000 આડાવરું કર્યું ગામમાંથી. માલ તો કઈ વેસાણો નથી, બધો પડ્યો. કપા એની પાસે પૈસા નથી. પૈસા વાળો છે પણ દેવો જ જોઈએ ને. અને દેવા માંડે તો સારું. બોલો વાંકો વાત દો. તમે 5 લીધા હતા તે એક ખેડૂ 5 પડખેથી 2,000 લીધો તો એનો દીધો અને 2-3 વાપરવા રાખ્યો. એમને એ કે એમ વાંકો વાત દો. હા તો હાલે લ્યો. પાકું ને? પૈસા નાનો પાડવો છે. ના પડે તમને દેખે. બિસાડો
એમ નહીં, તમને દેખીને પૈસા દે બે માણસને. છોકરો તો સારો છે, છોકરો નાનો પાડે, આ કસકસ કર્યા રાખે, થોડોક લોભ્યો છે. ખાંડ છે ને, ખાંડ મંથરી કરે ને એને સામા ખાઈ દો. ઈ તો ચા તો પી છે અમારો, ખાઈએ છે, તો અહીંયા હું એને માનતા ખાઈએ અહીંયા અમારું જમી લઈ છે. એવું છે તો એને ભોગની વસ્તુ ખાઈ દે એટલે દેખે તમને. રામોડીનો સટકે એવું કરો નહીં કે રામોડી ને છટકી જાય ને આને છટકી જાય, તમારે એને છટકાવો. પૈસા જોઉં નહીં એટલે મારે ક્યાંથી કાઢવા? તો 2000 તો કરી દેજો કઈ, પછી કઈ હાવ ખાડામાં જાય હાલે એને તમારે કહેવા ને. એ બે તો હું તમને સાના મુના દે. હા તું વાંધો ને. એટલે મારે આ કરવું છે એટલે આ મને ના જ પાડે છે. હવે કાંઈ કરવાનું થતું જ નથી, કહેવાય નું છોકરાનું. એને કાંઈ ના કહેવાય. એ તો એને તો હું નહીં કહું. એને શું ખબર પડે? હા, બે કરી દે. રાઈટ કામ કરી નાખે એને શું ખબર પડે? હે હલો? હા બોલો. તો રાઈટ કરી નાખાય નહીં કામ? રાઈતે હું? એને શું ખબર પડે? હા પણ રાઈતે હું કામ? એ વસ્તુ એને અગરબત્તી ખબર ના પડે. આમ પૈસામાં છે ને હવે નથી ભોગાતું. રૂપિયા દુનિયાના બગાડ્યા, કોઈ દેતું નથી, માંગણા વાળા નથી દેતા. ઓલો કેતો તો એ નો દેવા આવ્યો, ચાલણસર વાળો. એ શું દે હવે? એ માંડી વાળો ખોટી ગામ 21,000 છે. ઓહો. હા, પેલાની ગાડી દીધી હતી. શું નામ છે? સારો યાન દેર જ થાય રામોડીનો. આવડા દોરા ટાકા કરી દોરા જાગત નથી કરતો, આમ જોઈ છે ઈ. ખોટી નો લાગે મને. પૈસા હલવાણો છે. મારો ભાઈ બિચારો લઈ ગયો 2000 ધંધામાં, એને કે હરખું આવતું નથી. એવું છે? લગન મહિનો પોગી ગયો બિચારો. ઓહો. અમે કોક 5 લઈને દીધા હતા. ઓહો. હવે ઈ બિચારા ફોન આવતો નથી, શું કરે ફોન? અમે પાછા કરતા નથી. હવે નાના બિચારાને ફોન કરાય એવું કઈ ના રાખે. નથી ઇન પાસે આપણે શું કરવું? ફોન કરીને કરવું ખાલી એમ ફોન કરાય ખુશી મજામાં. એવું તો આવડે ને. પૈસાનું તો બિચારાને ઉઘરાણી ન કરે અટાણે નથી. ભાઈ આપણે ફોન ખાલી કરી એને ખબર પડી જાય ને. એમાં શું ખબર પડી જાય? મજબૂર છે, એને ધંધામાં ક્યાંય મેળે આવતું નથી. લ્યો એવું છે? હા. શું કામ કરે? કડિયા કામ? ના, જમીન નું કરે છે, લેવેસ નું. એવું છે? હા, એમાં ક્યાંય હરખું જ નથી આવતું. હું કઈ કોઈ એવું કર્યા હોય કે ભગવાન જાણે. ક્યાં ગયા બચ્ચા? અમેસરમાં ગોરધન ચોક ની આગળ આમળું. ગોરધન ચોક તો હમણાં આવ્યો. ગોરધન ચોક આ બાયપાસ ની આગળ ઓલો ટાંકો છે ને, એ ટાંકાથી આમળી આગળ રિક્ષા હાલે એને ઘરે જવું હોય. બોલે આસ્થા છોકરી છે ત્યાં? હા, એ આસ્થા કયો કે ગોરધન ચોક કયો. ગોરધન ચોક ના કહેવાય, આસ્થા છોકરી કહેવાય. અમે તો એ ગોરધન ચોક જ કહીએ. અને આંબેડકર નું બાબલું. હા, આંબેડકર માં જવાનું. એટલે હું કોઈ પૈસા કાઢતું જ નથી. ત્યાં કઈ બાજુ છે? કઈ નાકામાં? ઈ ત્યાં ઓલું ત્યાં સતી છે. હે? ત્યાં સતી છે જાતા. શક્તિ તો નથી જોઈ. ઈ આમળું ઉતરવાનું, ઓલી હોટલ આવે ને, હોટલ. હા. ત્યાંથી હમી ઓલી બકાલાની દુકાન રહી ને, હમી રોડ ઉપર કેબીને ઉતરી એટલે દેખાય આપણે. હા. હા, ઈ ત્યાંથી ને જઈને ઘેર હાલવાનું. દેવસીભાઈ કેમ તમને બતાવે? દેવસીભાઈ તો આવ્યા ને પણ. હા, ઈનો કાલ પરમદી ફોન હતો દેવસીભાઈ નો. ઓલા કઈક ગુંબડું નીકળ્યું છે ને સિમન ને. હા, એને બે માણસ નીકળે. એને ફોન હતો, આગળ હતો ને, હવા સાંજે હતો ને, હવા બપોરે હતો. હા, એ દઈલી કઈ કેતી હતી કે જાવું ખબર કાઢવા એમ કરતી હતી. કોણ? દઈલી? હા. હા, બિચારાને શેકો મારીને વાયટું ચડાવે. હા, વાયટું ચડાવે. એકાયરે બે માણસ છે. હા, લીંબુડા આવ્યા હતા ક્યાંક, પાજોત કા લીંબુડા. હા. ને કોક ડોક્ટર પા. હા. નો ગાથો સટાવો બે દે તમને હું. હા, પણ એ લીંબુ ની વિધિ થાય એ બધી. હા હા. હા, અને પછી થાય એમ દેતી જાય. હા.
અટાણ કાંઈ નથી ઈ બધું એના હા. સામાનનું મારે દેવાનું. હા તો એ તો સાનુમુનું જ કરવાનું છે ને આ વસ્તુ, કઈ એને ખબર શું પડે વળી કે આ શું કઈ જરૂર. હા પૈસા તો એનાથી સાનામુના દેવા પડે ને. હા હા બાપા, એ તો તમારું જોવાનું. હું તો તમારા હિસાબે જોઉં છું, બાકી મારે શું કઈ આ વસ્તુ કરવાની છે. હા હાવ એનો ખારો કાઢે ને ધબધબાટી બોલે એવું જ કરો. હા હા ઉદામણી એ આફત. એ જો એવું. અમારે આવા કેસ સબાળા થયા તો એમાં ડેલીમાં કોઈ દી ગયરા નથી, પૂછ્યું નથી. પણ તમારો છોકરો તો ધીરો પડી ગયો ને દાદા કોટડિયાથી. ઈ ધીરો પડી ગયો પણ ઓલું હજી એના પેટમાંથી ખવડાવ્યું કાંઈ હોય ઈ નીકળે નહીં કહેવાય ને. એ થઈ જાય શાંતિ રાખીને કોટડીએ દાદો કહેશે બધું. આ ઈ જ્યાં કે ને કે ઈ ઉપડે એમ જ નથી, એમ જ કહીશ. અરે ઉપડી જાય, ઉપડે ને કોને કીધું. આ વસ્તુ તમારી તો ખાય છે હવે. કોટડીઓ બધાને હટાડે, કોટડીઓ ને ખીમડીઓ દાદો અને પાછા કરી. આ તે મેલેલું એવું જ છે એની માથે. હે એવું મેલેલું એવું જ છે એની માથે. છોકરાને કેવો મારે ધબા. એમ નહીં, ખીમડીઓ દાદો ને કોટડીઓ દાદો છે ને કોઈ થી ના રોકાય. ગમે એવી મેલી વસ્તુ હોય તો એ ગમે ને પણ દેવો ને એક બાજુ મૂકી દે. કારણ કે એ મેલામાં હાલે ને ચોખામાં હાલે. બાકી કોઈ દેવને આવવા ના દે એ વસ્તુને. દેવોમાં મેલી વસ્તુને સેટી રાખે. આ કોટડિયા દાદાનું તો હાજરો હાજર છે. મેં માનતા કરી હતી, પરબારો જડી ગયો લ્યો. પછી ઓલો ભીમભાઈ છોકરાનું નામ શું? એનું નામ ઘોઘી. કયો? ઘોઘી. ઓલો તમારે ઘોઘીડો. ભૂકેડો, બરોબર. એને કઈ હરખું હાલતું નથી, એનું કઈ કરી દો ને. એની કરેલી વસ્તુ બતાવે. પૈસા ટોકા કઈ ઘરમાં વધતા જ નથી. એવું છે. ભૂખ ને ભાતે થઈ ગયા, માથે 4-5 લાખ તો થઈ ગયો. ઓહો. ખેતરમાં કઈ થતું નથી. દારૂ પીવામાં વળગી ગયો. કઈ નહીં, બાપ દીકરો પી. ભીમભાઈ પીશ? ના, એના 2 છોકરા ની. છોકરા એવડા? હા, છોકરો એક લગ્ન કર્યા. ક્યાં કણ? એકના લગ્ન કર્યા. ક્યાં કણ? લગ્ન કર્યા. ક્યાં ગામ? માણેકવાડા. માણેકવાડા? એ ક્યાં આવ્યું માણેકવાડા? માલ બાપાનું. ઠેક ન્યા ઠેક. હા એ બાજુ માણસો હારે હો. હા, બાઈ હારી બહુ. હમણાં આણું વૈદા હે. હે? હમણાં આણું વૈદા હે. ઠેક. પોર લગ્ન કર્યા? હા, પોર વૈશાખ મહિનામાં થયા. ખોખેડા છે એ તો બીજાને ખબર નથી ને. એ તો મેલડીમાં ની માનતા અમારે કરેલી છે, કઈ નો નડે ને. ના નડે. હે? એ ના નડે. અમારા આને મેં ભાઈ કર્યો છે ને, ધાંગધ્રા પાસે ગામ આવ્યું. હા. એને તે માનતા કરેલી મેલડીમાં નું તવો ને. ધાંગધ્રા કોણ છે? ઈ મને બેન કરી છે, અમે લગ્ન કરી. ઓલા વાત કરતા થઈ ઓલા. હા. હું લગ્ન કરીને આવી ને તો મને બેન કરી હતી. તમને અવરો જાવરો છે અમારે. છે હા. કેવી? હરો નીકળાતા ને. હા. એટલે એને દાદાની વાસરા દાદાની ને માનતા કરી છે ને, માતાજીનો તવો છે. અમે ઓણે બિચારા કહેતા હતા પણ ત્યાં અમારે 3-4 હજાર હોય તે જવાય, ઓઢામણી કરવી પડે. હા. એ કેવી અટકના? મકવાણા. હા. એ બાજુ માણસો હારે હો. હા. આપણી બાજુને રાખે નહીં, એ બાજુને રાખે બહુ. સુરેન્દ્રનગર ને? સુરેન્દ્રનગર કે ધાંગધ્રા? ધાંગધ્રા. સુરેન્દ્રનગર એક બાજુ રહી ગયું. તો થાન અડીને થતું હોય. એ તો કોઈ જાણે. આપણે મારે હમણાં થાન જવાનું છે. એ લોકો શું ધંધો કરે? એને તો જમીન બમીન સારું છે, બોર કરાવેલો પાણીનો. સારું. એ તો બિચારા કેતા હોય આવો તમે પૈસા એક ફેરાના ભાડાના કરીને આવતા રહ્યો, પૈસા હું અહીંથી દે તમને. એને કઈ દીકરીને ઓળખે તો આમણી કરો ને તો આવરો રહી. દીકરો એક દારૂ ફૂલ પી છે, એની એક છોકરી લગ્ન કર્યા હમું ને એક છોકરી વહી ગઈ ને એક છોકરો કઈક છોકરી હમણાં ઉપાડી આવ્યો. હા. એવું કર્યું. તો છોકરી કોણ લઈ ગયો? છોકરી ન્યા પાસે ગામડા હોય ને. હવે જાય છે. કઈ ખબર નથી હો. બસ કઈ હું તો ફોન માં પૂછું નહીં.
પછી આ ખોખેડો છે ને, હમ? ખોખેડો ને હું ને હમ? પછી આ હોળદી દેવો કરો તો એ વસ્તુ નહીં થાય હો. હે? હોળદી આ વસ્તુ કરો એટલે દીવો કરો એટલે નહીં થાય કોઈ. ઈ તો વાંધો છે. હા પણ હોળદી આપણે કાળજી રાખવી પડે. ઈ બાપ તમે જો કોઈને કહેવાય નહીં તો પછી મારે શું કરવું? એટલે તો હા હું પછી ના પાડું. એટલે ઓમ કોઈને કહેવાનું નહીં. દીવો તો કરવો પડે ને. હા દીવો કરવો પડે ને એમાં શું નાય તો હા. હોળદી તો હું આ પછી તો હોળદી થાય. હોળ કલાક ગણો ને હોળદી ગણો. હા. પણ એ વસ્તુ જે આપણે તમારે એમ કહેવાય કે મારે હોળદીની ટેક છે ખાલી સાવન મામાંથી એમ કહેવાય. મેં જીપ કહી શકીશ એમ કહેવાય. બીજું કાંઈ ના કહેવાય કોઈ. મણાઈ ના રહી. હે? એ ઘરનું મણાઈ ન રહી. હા તો ભલે નહીં તો નાય ધોઈને કરી નાખાય. આ એમ બધું ચોખવટ કરવી હારી ને. હા પછી નાઈ નખાય ને નાઈને કરી નખાય. એવું તો આપણને ખબર પડે ને. હાંજે રાખવું. હે? હાંજે જ રાખવું દીવાનું એટલે. હા દિવસનું કામ હોય ને પાછું નવરી ન હોઉં તો ભૂલાઈ જાય. હા હા. ભલે તમારે આપણે એ તો ભોગવે છે. હે? આપણે સંસારી છે આપણે તો ટાઈમમાં હોય ને તે કરતા હોય. ટાઈમમાં તો એવું તો નથી કાંઈ. પણ એમ નહીં ભેગું થવાનું મન તો થાય ને એકબીજાનું. એટલે તો વાત છે કે દીવાનું. ભલે એ વાંધો નહીં પણ નાઈ ધોઈને કરી નખાય. હા. ભેગા થતા હોય હા. પછી આપણે આ વસ્તુ કરીએ તેથી ના ભેગા થતા હો. હે? આપણે આ વસ્તુ કરવાનું થાય તેથી ના ભેગા થતા. હવે તમે કેદી આવો ને કેદી નહીં. એ તો હું કહીશ ને. હા. એટલે ઈ પછી હે કેટલા દી? એક દિવસ પછી ભલે બીજે દી ભેગા થઈને નહીં ધોઈને દેવો કરીને. કઈ નક્કી ન હોય એક કરવા જાય ને બીજું જાગે તો શું કરવું? શું એક સારું કરવા જતા હોય ને વળી આ ભૂલમાં બધું થઈ જાય તો શું કરવું? કાંઈ ના થાય એવું થોડું થાય. જવાબદારી છે એમ કઈ હાલે? હા. એમ કઈ ખોટું કરવું? પાછી વસ્તુ ના આવે કોઈની. હા. કોઈ કરવા જાય તો ના આવે એટલે તો આ એ વસ્તુ છે. હા તે તામુડીનો ને બધેનો ગાંઠો સટકાવો. તમારી ગેંગીનો ને અમારી ગેંગીનો. કારણ કે આ વસ્તુ એવી છે પછી એનું કોઈનું આમાંનું હાલે નહીં. કેમાં પાણી વાળે? હા એ કપામાં ઊંડીએ જ છે. એમ તો ઈ ક્યાંય ગયા નથી. એમ જાણ કરીને આવ્યા ને તેદું આમ જરામને ઘેરે નથી ગયા. હા એ આશીર્વાદ દેવાય હું નથી ગઈ. ઈ તો કેતા હતા હું દઈ આવું 100 રૂપિયા. હા એ કાંઈ જવું નથી. છોકરીને તગડી છોકરાને વહુ ને તગડ્યા તો આપણે આશીર્વાદ શું દેવા કીધું. તો અમે જ વારા ખાતા ના ને કીધી. હા આશીર્વાદ આ દઈ આવે તેને એમ થાય ને કે આ તો એક તો આવી ગયો. હા ઈ નહોતા ગયા. એ અમે જાણ કરીને આવ્યા એવા. લીંબુ ને અડદ છે ને એમને ના ખબર પડવી જાય. હે? લીંબુ ને અડદ એને ના ખબર પડવી જાય. એમ તો હોઈ જાય નહીં. હે એમ તો એ હોઈ જાય ને ગાના બધું કે ન હોય? કઈ રાત ઘેરે? હે હા. અરે ન્યાય હોઈ જાય ને વાડીએ તો હોઈ જાય ને એમ. હા. બસ તો એ વસ્તુ માથે તો ઉતાર થઈ જાય ને લીંબુ નો અડદ નો. ઈ હોય તો ઈ તમારે ક્યાં બીક છે કરવાની? ઠીક હા. વળી એને ડાઉટ જાય કે આ શું કર્યું. તેમાં તો શું છે પછી કે આ શું ફૂક કરીને પછી આપી દેવાની વસ્તુ. અરે રાયડું દેતું જાય. એમ જ એક માર નથી રાખવું. ઓલો દઈ જ નહીં. હા. રામોળી. હા.
આ વસ્તુથી જ થાય બધી આ વસ્તુ. કેશબ થાય ક્યાં? વસીકરણ મોહન. બધું અડદ બળદ તો હું નાખી દઈ. ખબર ના પડે. એ તો અહીંયા હાલતી જાઉં નાખતી જાઉં. હા. કાળો દોડો છે ને? કાળો દોડો વીણનો. કાળો દોરો આવ્યો નથી. 10 રૂપિયા નો આવે. કટલેરી લઈ લેવાય. પગ થી માથા સુધી માપ હાથ, પછી એની ગાંઠું વાળીને એ લીંબુ હારે બાંધવું જાય ને ટાંચણી એક એ સમસાનમાં નાખી દઈએ. હવે મજા કરે. હોળ ગાંઠું વાળે. દોરો બોરો તો અહીં લઈ રાખે. હા, હોળ ગાંઠું મારી જવા અને એક લીંબુ સમસાનમાં. થાય હું અહીંયા કઈ નહીં કરું. એ તો હું આવે તો પછી જ ને. કાલે તો આજ તો અમે ઘેરે જાઉં. તમે આવો તો એ પ્રમાણે ફોન કરજો. કેવો ઓલો ઊંઘનો ને? હા, કાળી ઊંઘનો. ને ઘરે થોડું થાય એ વસ્તુ. ત્યાં તો હોય બધા. એ તો વાડી જ કરે ને. એમાં ત્યાં કઈ કલાક એક માટે બીજું કઈ છે? હવા કલાક. હલો. 5 ને કઈ 5 નહીં થાય. કઈ 2 અઢીમાં 3 પટાય. એમ તો એ 15 લે, પણ એ આપડી પાસે ઓછા લે. આપણો સંબંધ છે એટલે જાણે તો છે. મેં કીધું ભાઈ ગરીબ માણસ હે ને 5000 માં કરવાનું છે. તો કે હાલો જવા દો. નકર મને તો છેલ્લે 11 કીધા. મેં કીધું નહીં, એટલા બધા નહીં. 5 માં પતાવી દો ને તમને હપ્તા આપીશું. વાપરવાના ઘરમાં નથી. આ રાખ્યા મેં સાના મોના એમાંથી હાથી વાંધો નહીં. ઘરમાં કાંઈ છે નહીં. 2000 પડ્યો વાપરવાનો. હા, અને આ 12:30 પછી આ વસ્તુનો ઉતાર પાછો થાય. એક લીંબુનો રાતે 12:30 પછી લીંબુ ને અડદ નો એક ઉતાર થાય. હા, નાનો હોઈ જાય પછી. ના એને હુડાવી ની કઈ નથી કરવું. હે? એની હાજરીમાં જ જે કરવું હોય. એની હાજરીમાં તો થઈ જાય. એ કઈ બી એવું તમે એની હાજરીમાં થાય. ખાલી આ તો 7.5 મિનિટ જ મંત્ર હોય. આ તો ઓલી રામુડીનો ખાહારો કાઢવાનો. સમજાવ? તમારા રસ્તામાં ના આવે. એ તો તમે જાગતા હોય તો કઈ કઈ નથી. હે? કે ના જાય? દાઉદ ના જાય? હે? ના. વાંધો નહીં. તમે કહી દો ને તમારા બેન ને આવી રીતે કરવાનું. હા, નકર એમાં કાંઈ ના હોય. હોઈ જાય પછી થઈ જાય. એનો છોકરો ઈ ગાંઠો સટકતો રાજકોટ ધારો દહીં નો દોરવો જોઈએ. હા, રાયડું નાખવે તો. હા, બસ. નનામી મેળવી છે ને, રાયડું નાખવે. એટલે જ હું કહું ને કે હોઈ જાય પછી આ વસ્તુ થાય. પેલી ધારો જાય છે એ બધી ત્યાં કઈ નહીં કરે ને. સનો કઈ કઈ જાય છે. બોલો કામરૂ દેશી વિદા વાળો છે ને. હા, લીમડો ત્યાં સનો ગયો તો ગમે એની વસ્તુ હોય ને માણી મેળડી કોઈ ના છોડે. બરોબર. માણી રાયડું નાખવી દે. ગોસુત કઈ કરી દે. ભોગની વસ્તુ છે સંભોગ. આપણો કઈ વાળ વાકો ન થવો જોઈએ. અમારો હે? અમારો કઈ નો વાળ વાકો થવો જોઈએ. તમારું કઈ થાય તો મને સંપલ મારજો બસ. હા, મને એ બીક લાગે. ના ના, માતાજી નામ. દાદા આવશે. કરવા જાય સારું થઈ જાય. નરવું પછી ક્યાં જવું? ના ના ના, પણ દાદા વાસરા ને હમ કામ. તમે કયો નહીં આવું પછી ક્યાં મળે. બાકી એ વસ્તુ તો એટલે તો મેં કીધું કે હોઈ જાય પછી થાય એક વસ્તુ. એ જાગે ભલે એ તો કઈ ઉપાધિ નહીં. હે? એ તો ભલે જાગે એ કઈ ઉપાધિ નહીં. જાગે ત્યારે થોડી થાય એ વસ્તુ સંભવ નહીં. એટલે એ હું સંભવ એમાં કઈ સમજતી નથી.
ભોગ કરીને ખાલી વસ્તુ આપવાની છે શીશીમાં. એવું કાંઈ નથી કરવું. પછી એમાં કાંઈ ના હોય લા ઓલા ગુસુથી ના થઈ જાય. ના તમારે નડતર ના થાય છે અને રસીકરણ થાય ને આવડાની માં ચટાઈ જાય એવું કાંઈ નથી કરવું. રામોજી માના બસ કઈ ખોટું એવું કાંઈ નથી કરવું. એમાં ક્યાં કઈ ખબર પડે. ના મિનિટ દવા થાય. ના આ બધું આમ થાય ને તો કરવું લીંબુ. અરે એ તો થાય પણ આ વસ્તુ તો એને આપવી પડે ને દઈ દે એટલે લોહીણ ના માગે અને આ વસ્તુ થઈ જાય એટલે પૂરું થઈ જાય માચે થઈ જાય એને ભાગ્યું ના દે ના ના એવું કાંઈ નથી. હેરાન થઈ જાય ક્યાંય જોવડાવવા જાય તો આવે નહીં. બોલો એમાં કાંઈ ના હોય. ખોખેડો તમે કેમ ભેગા થાવ ખાલી બસ એમાં શું હોય બીજું કોઈ છે એની માટે કોઈ જાદુગર ના 10 મિનિટનું કામ હોય ને બીજું કઈ ના હોય. ના ના એ કોઈ વસ્તુને વરગવાનું છે આ તો આપણે સાકર પૂછતું એને આપવાનું છે. એવું નથી કરવું. હે ના એવું નથી કરવું. તો તમારી છે બાપાઓ. આવું થાય તો આ અડદના દાણા પણ એ થાય આ પૂરું થાય ને મારા બાપુ ઓલું હાવ પૂરું કરી દઉં કે ગમે ત્યાં જાય તો શું પછી ક્યાં વધે તમારું નામ ના આવે મારું નામ ના આવે કોઈનું નામ ના આવે જોવડાવવા જાય તો મહાણી પૂગે ને પછી તો કઈ નથી કરવું. મહાણી મેળવી છે ને હલો મહાણી મેળવી અને પૂગે બધી રીતે પછી તમને હું કહું હા અમે જુનાગઢ ગયા હતા ને એને એમ કીધું હતું. હા પછી આને હું કીધું કે ભાઈ તું બીજી બધી ચોખવટ મારી પાસે કઈ. હા હા એને જુનાગઢ વાળે એમ કીધું હતું કે ગેસ્ટ હાઉસ ભાડે રાખવું પડે અને બેયને ભેગું થવું પડે. ના એ ભાડે ના રાખવું પડે એ ખોટી વાત પડે. ઈવડે એમ કીધું હતું. એ તો ખોટી સોડી ન હોય. અને આ બધું કરો તો થાય તમારું. ના 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 એ વાત સાચી છે. કે ના એ વાત સાચી છે. કેટલી હોય 15 મિનિટ 10 મિનિટ બીજું કઈ ના હોય. એ તો રૂમ ભાડે રાખે ને આમ કરે ને પછી જુનાગઢ વાળે એમ કીધું ને એટલે આને કીધું ભાઈ મારી પાસે જીવ હોય ચોખવટ છે. ના 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 એ નો એવું ના કરાય. આને કીધું કે ઈ એવું મારે કઈ નથી કરવું. પણ એવું થોડું રૂમ ભાડે રાખીને એવું વાતો કરે કાંડી સુધી. બેયનું મિલન કરવું પડે ને 72 કાઢવું પડે તો એટલે પણ એ રૂમ ભાડે રાખે એટલે શું થાય તમને ખબર પડી? મારે એ કઈ નથી કરવું છે. પણ એમ નહીં રૂમ ભાડે રાખે તો શું થાય? આખી રાત રહેવું ને ભેગું. હલો પણ આ તો ખાલી 15 મિનિટ આપણે ક્યાં ત્યાં કઈ મતલબ છે કોઈ રૂમ ભાડે રાખો આપણે સોરી છુપાવી રાખીશ આપણે તો 15 મિનિટનું કામ ને 15 મિનિટમાં એને આપી દઈ. એ તમારે સમસાનમાં નથી નાખવા જવાનું મારે નાખવા જવાનું થાય. એવું નથી કઈ કરવું તો એવું તો પહેલેથી મારે ના જ છે. તો ના હોય પણ એને આપણે ફેર છે ને એ તો આખી રાતની વાત છે. આપણે તો 15 મિનિટની રમત ને કોઈ લક કે સપ નહીં. 15 મિનિટ શું વાર લાગે? બોલો તો રૂમ ભાડે રાખો અને સોરી છુપાવી રાખે એ નહીં. એવું ના થવું જોઈએ. એ તો સોદું બનાવવાનું ધંધા. અઢી મંત્રો હોય. મારી વાત સાંભળો હું કઈ તમારો છો પણ પોતાનો કે બીજો તો નથી હું કઈ તમને સોદું બનાવું. એ તો એને સોદું વેડા કર્યા કે આ રૂમ ભાડે રાખવો પડે ને આખી રાત ને એ વાત ના ચાલે. એ તો ખોટી વાત પડે. આ તો 7.5 મિનિટનો મંત્ર હોય અને 15 મિનિટની રમત હોય બીજું કઈ ના હોય. 15 મિનિટમાં એ શીશીમાં વહી જાય વસ્તુ અને એ શીશી પાછી બૂસ મારીને અને મંત્ર જાપ કરીને શમશાનમાં આપી દે બીજું કઈ ના હોય. એ ભલે મજા કરે જોવડાવા જાય કોઈ વસ્તુ આવે તો જ મને કહેજો. એમની ઊમ થાય તો ઊમ કરાય ને. એમ તો થાય આના જેવું થોડું થાય. આ તો જન્મથી એનો છોકરો આવતો રહે આવડી આ રજરી પડે બાયું ચડાવતી જ્યાં જવું ને શું
એમાં કાંઈ વાર ન લાગે મારા બાપ. સમજી લ્યો, કાંઈ એમાં કાંઈ હું તમારો ફોન પોતાનો તમારી ઉપર ખોટું કરું વાસા દાદાનો. મારી પાસે મેલા ગુગરી વાત ના હોય, હું ચોખ્ખી જ વાત કરું. એમાં કાંઈ હું સોરી છુપાડી વાત છે? આ તો તમારા હાથું કામ છે, મારે કાંઈ લેવા દેવા છે? હું તો તમારા હાથું હેરાન થાઉં. એ વસ્તુ હાથું એ થોડો આવે. એ તો મંત્ર બોલે નથી, બોલે મને કે પણ ઈ કે ઈ તો આખી રાત થાય ને, રૂમ નું 5,000 રૂપિયા ભાડું થાય, ક્યાંથી દેવું? ના ભાઈ ના, એ રૂમ ભાડા રાખવાની ના હોય. આ તો આપણું ઘર ને આપણી વાડી, ખબર શું પડે? એટલે માણસ ને ઓલું ના થાય. એને શું ખબર પડે? એમ તો એ હોય ના જાય એટલી ઘડી 15-20 મિનિટ. હે ટ્રેન ને ટેકરે પાઈ દે એટલે હોતા રહે થોડાક 2 કલાક. હે અરે કેની ટિકિટ પાઈ છૂટા ના રહી 2 કલાક? તો ઓલી વસ્તુ થઈ જાય 15 મિનિટ. પછી તમે નાઈ નાખજો, હું નાઈ નાખ, ખબર શું પડે? હાલો બોલો. પછી મારા બાપ ખબર ના પડે એમાં. બધું બરોબર છે, કાંઈક તો અસર કરશે ને થોડી. હા હા. ને કઈ લીંબુ દાંતવા જાય છે શમશાનમાં? તો થઈ જાય ત્યારે ખબર શું પડે? એ તો કહી દે ને લીંબુ તમે દાંતવા જવાનું. હા બસ, હા બસ એમ. થાય નહીં ને? કાંઈ ના થાય. એને શું થાય? તમે બે જાજો ભેગા. હાલો હું ભેગું આવું. હે તમે બે ભેગા જાજો લીંબુ લઈ. હાલો. હલો. હા ભાઈ. જાનનથી બોલું. હા જાન બોલો ભાઈ. હા તમે આ છોકરા એ વાત કરો ને. ક્યાં છોકરા છે? આ જે ઓલા મારી મમ્મી છે ને નથી બધી કરાવતા. ઓલા ભુવન દીકરો ઈ? ના ભુવન નહીં. તો હજી ઓલા બાઈ નથી બધી બોલતા કરાવતા, અમતાબેન. હા હા એનો છોકરાને આપો છો. હાલો. હા ભાઈ. હવે અહીંયા મારા રૂમમાં છે ને શ્રીફળ રાખ્યું હતું માળિયામાંથી. કોને રાખ્યું હતું? એ ઓલા રામભાઈ, મેં તમને વાત ના કરાવી? આ રામભાઈ ભુવા કયા ગામના છે? એ છે નાકના છે. કાંક ક્યાં એવું? એ આવ્યું અહીંયા ગઢેસરની બાજુમાં. ગઢેસરની બાજુમાં, બરાબર. અને ભુવા કઈ સમાજનો છે? એ આપણા જ છે નાઈટના જ. હા લુણસિયા. લુણસિયા? હા છે. અને એ ભુવાની યાર વાત તો નથી થતી. તો એ ફોન જ નથી ઉપાડતો, મોબાઈલ જ બંધ કરી દીધો એને. હા આ તમારો ભવાડો થયો તો કઈ? હા ભવાળો થયો એટલે તો હું માળિયામાંથી ચડ્યો ને. હા પછી મારે શ્રીફળ અડતા તો અડાઈ ગયું. પછી 3 દિવસ સુધી તો મને નીંદર આવી નહીં અને માથા પસાડો મરી જાવ એવું થાય. એમાં કાંઈ ન થાય. શ્રીફળ મન થઈ જાય ફોડીને ખાઈ જાવ. તમે ને બીક કરી ગઈ. બીક નહીં, મને મારી માથે થઈ ગયું છે એટલે હું તમને કહું છું, ખોટું નથી કહેતો. વાત સમજતા નથી. તમારા મનની અંદર એવું એક ડર હોય, અમે જે ઉતાર રાખ્યો હોય ને ઉતાર હું ખાઈ જાઉં છું ગામો ગામનો. તમે વાત અમારી સમજો, હું એવું કઈ માનતો જ નથી. સમજ્યા? હા હું તમારી જેમ બાબા છે જ નહીં માનું. મારા ઘરમાં એનો જ ફોટો હોય છે. તમારા મમ્મી પાસે જે કઈક અભદ્ર માંગણી કરે છે એ બધું શું છે? એ આ બધું એને કર્યું છે, કોણ જાણે ક્યાં કરાવી આવી હોય. કોને કરાવ્યું છે? તારે મમ્મીએ? હા મારી મમ્મીએ કરાવ્યું છે. એમને તો તારી માને એમ કહેવાય ને કે આવા ભૂવા ભરાડીને હિસાબે હું કામ આવું કરો છો? સાહેબ મને નથી ખબર, નકલ તો હું આ ના કહું બધું. એટલે અમે તરાર રહી છે ને એટલે એ આવા કરે છે. હવે જો ઈ નારિયેરમાં એટલી બધી તાકાત કરી શકતો ઈ ભૂવો ફોન બંધ કરી શકે? એને મારો ભવાડો થાય ના જા પોલીસ સ્ટેશનમાં.
તો ફોન બંધ શું કામ કરી દીધો? આટલી બધી વિદ્યા જાણતો હોય ફોન બંધ કરે? ફોન બંધ કરી દીધો એને હું. હા, કેમ થયું? અટાણે છોકરાને ફોન કર્યો તેને કીધું કે મારા પપ્પા કે એવું ક્યાં કામ કરે? કાં ખબર પડી ગઈ? હા, એને ખબર પડી ગઈ. એને છોકરાને મેં આની પેલા કીધું તું, મેં કીધું ધ્યાન રાખી તારા બાપને સમજાય છે મેં કીધું. હા, તોય થોડાક દી થયા તો એ પછી પાછો આવ્યો તો લીંબુ લઈને પાછો વાડીએ કઈક વીટી કરી છે. કે તમારી વાડીએ? હા. એમને આ જે કઈ વચમાં ઓલા કઈ કોક ની વાત કરે ખેડૂત પૈસા દઈ દે ને ઓલું કરી નાખે ને ઈ કોણ છે? એ આ સોનું ભાગ્યું રાખે ને, હા, એના શેઠ નું અને અમારા શેઠ નું બધું એ છે. એટલે ઈ તમારા શેઠ નું તારા મમ્મી જે વાતો કરે છે હા, એમાં ભૂવો જે કઈ વાત કરે છે ઈ પ્રકરણમાં શું છે? અને વાલી વખતે ધમકી આપે મરી જાવું. કોણ એમ ધમકી આપે? મારી માં. ઈ તારી માં રે ઈ તો એમને ધમકી આપે ભાઈ જો આમાં તો આવા ભૂંડા ધંધા કરે તો મરે હોય. કેમ કે એવા સિનારવાની વાતો કરો તમે, તેને આવા ભવાડા કરો, ભૂવે હારી આવા ધંધા કરો. હવે ઈ કેમ નક્કી કરવું? હાલો કયો મને. હા, ચાલુ રાખજો મારા ઘરના અંદર. હા, હાલો. હા બેન. હા, ઈ ધમકી આપે કે તું પોલીસ સ્ટેશન જઈને તો હું તને મારી નાખી. કોણ એમ કે? મારા હાહુ. તમારે હાહુ ફોન નંબર હોય એને વાત થાય તો દિયો ને ફોન. અને મને કહે કે તું પોલીસ સ્ટેશન ગઈ ને તો તને મારી નાખી ને તારા છોકરાઓને મારી નાખી. હા, હા, ત્યાં અમે કઈ પછી જઈ શકતા નથી. બરાબર. એ કે બે હું કે હવે તો તારું ઉપર કરવું જ છે. ઈ કે હું કહું કે આવા કરીને આવા કરાય કોઈ ઉપર તો હજી કરવું છે, હજી તું નિરેત રાખી કે તને ઈ ક્યાંય રેવા ના દો, હે કે રેવા ના દો. ઈ કે ગમે એ કરી, અમને ખબર હતી, અમને કઈ ખાલી ધમકી ના છે પણ અમારે તો આવું થયું એટલે અમને ખબર પડી. કાંઈ વાંધો નહીં. તમે જુદા રહ્યો છો ભેગા રહ્યો છો? હે ભેગા રહ્યો છો? હાહુ ભેગા જુદા રહ્યો છો? ના, અમે આમ એક ઓછરે રહી છીએ. બરાબર. તો આ ફોન માં વાતો કરે છે ઓલા ભૂવા રે, એમાં તો બધે કઈક જે પ્રકરણ છે એ તો કઈક ખરાબ આવે છે. હા, એવું બધું છે. હા, હા, અમારા દાદીના લઈ લીધા, મને આમ ઘરમાંથી ન રહેવા દે તો એમ કોઈ આપણે હૈકે રહેવા દે તો અમે એમ હૈ છે ને તો આવું કરે. હા, કાંઈ વાંધો નહીં. અત્યારે તો તમારે હાહુનો એનો ઓડિયો ચડાવી છે, ભૂવા વાળો પર્દાફાશ કરી છે. હા, રેકોર્ડિંગ ચડાવી છે, એનો ફોટો મારી છે. ઓલા ભાઈ ની કા ફોટો મોકલ્યો ઈ હંસાબેન નો છે ને? હાલો બેટા, ભાઈ ફોટો મોકલ્યો ઈ હંસાબેન નો છે ને? પછી પાછળથી મોકલ્યો ઈ? હા, ઈ હંસાબેન નો છે. ઈ જે તમને ફોટો મોકલ્યો ને ઈ હંસાબેન નો, ઈ ઓલા ભુવાનો. હા, ઢાકનો ભૂવો છે ને? ઢાકનો. હા, ઢાકનો છે. હા, ભુવાનું નામ શું છે? હા, ભુવાનું નામ રામભાઈ. ઓકે, ઢાકના ભુવા રામભાઈ. ઓકે, હાલો. હા, આ તમારું રેકોર્ડિંગ, હંસાબેન. આ તમારું રેકોર્ડિંગ છે ને એમાં મૂકી દઈશો ભાઈ. ને હું શું કહું, આ હંસાબેન ને હરખાઈ ફીટ કરવાના. હા ભાઈ, આપણે હવે હંસાબેન આવા ગુંડા ધંધા કરે એમાં શું કરો તમે કયો? હવે એ ભૂવો એવો છે પેલો ને આ એવી છે તો એમાં શું કરો તમે? હા ભાઈ, એટલે એને બે ને હરખાઈ કરીને આને મેં હરખાઈ હંસાબેન ને હરખાઈ ફીટ કરી એટલે તમારો સહારો લીધો. ભલે ઈ તો થઈ જાય. હું હમણાં મૂકી દઉં. કારણ કે જો મારી વાત સાંભળો મનસુખભાઈ, અમે જો કેસ કરવા જતા ને તો છોકરાને ધમકી મારી, તું શું કેવાય કેસ કરવા જાય તો હું મરી જાય ફલાણું ને, અને હાવ બિચારાને છે ને એના છોકરાઓને દબી દીધા. હા, કારણ કે એ હઈ છે એના છોકરાને ખુદના છોકરાને હરખાય વિચારતી નથી ને એ બધી જે આવામાં પડી છે ને એ બધી કેટલાય રાખીને બેઠી છે. એટલે એનું આનું વિધિ તમે છે ને આમ ફૂલ કડક કાયદો કરીને કરી દઈએ. પછી તો પછી આ ઓડિયો વાયરલ થાય ને એટલે પોલીસ ફરિયાદ કરી દે. હાલો. હા, આ ઓલા હંસાબેન ના જે દીકરો વહુ છે ને એને બોલાવી લીજો, હું તમને ફરિયાદ લખાવી દઉં છું, ત્યાં દઈ દેજો પોલીસ સ્ટેશનમાં. હા, એને બરકી લે. હાલો. હા, ભુવા વિરુદ્ધ ફરિયાદ કરી દો. આ ભુવો રહ્યો ને એ ખરાબ છે. હા, તો બૈરાઓને ફસાવે. તો આ તો બિચારા શું હોય કે ઈ તો માતાજીમાં હોય એટલે એને ફસાવે, પણ તાલાક ભુવો છે, ભુવાને પડી ગયો. બરોબર, ભલે હાલો. ભેગું આનું નામ લખાવાય ને. હા, ઈ તો એનું નામ તો આ ઓડિયોમાં રેકોર્ડિંગમાં તમે બધા જે બોલો છો એ બધું આવશે ભાઈ. હા, ભલે. હા, હાલો. ઈ ચડાવે છે હમણાં ઓડિયો ચડી જાય એટલે રિંગ કરું.
ધોરાજી તાલુકાના જાજમેરા ગામના અંશાબેન પાસેથી રામજીભાઈ ભુવાએ અભદ્ર માંગણી કરતા પર્દાફાશ થયો.